કોઈ પણ દેશની સંસ્કૃતિ એ દેશમાં પ્રગટ થયેલ, દેશમાં જન્મેલ આદર્શ પુરુષોના જીવન સાથે જોડાયેલી હોય છે. એવા મહાપુરુષો, એ ચાહે ભગવાનના અવતારો હોય, કોઈ સંત પુરુષ હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ આદર્શ પુરુષ હોય, એના જીવનમાં સંસ્કૃતિ વણાયેલી હોય છે. જ્યાં સુધી એવા મહાપુરુષો આ દેશમાં જાગતા રહેશે, એના જીવન ચરિત્રો ગવાતા રહેશે, ત્યાં સુધી ભાવિ પેઢીને આપણી સંસ્કૃતિ ભૂલાશે નહીં. અને એટલા માટે તમે જોશો આ દેશ ઉપર ઘણા બધાએ રાજ કર્યા વિદેશીઓએ, પણ આ દેશમાં રામાયણ, ભાગવત જેવા શાસ્ત્રોની કથા થતી રહી, એટલે આપણી મૂળ સંસ્કૃતિ જીવતી જાગતી રહી છે. એટલે કાલે મેં કહ્યું એમ કે ભારતના કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ જ્ઞાતિના મહાપુરુષ હોય, કોઈ પણ સંપ્રદાયના મહાપુરુષ હોય, એને આપણે બધાએ આદર આપવો જોઈએ, રેસ્પેક્ટ આપવી જોઈએ. કારણ કે એ મહાપુરુષોએ આ પૃથ્વી ઉપર આવી, જેનામાં જેટલી શક્તિ, કોઈએ 25 ગામમાં, કોઈ 50 ગામમાં, કોઈ એક રાજ્યમાં, કોઈએ 2 રાજ્યમાં સંસ્કૃતિ ફેલાવી છે, સંસ્કારોનું સિંચન કર્યું છે. અને એટલા માટે એ મહાપુરુષનું આ ભારત દેશ ઉપર ઋણ કહેવાય. આપણે બધાએ એને આદર આપવો જોઈએ. મહાપુરુષને કોઈ જ્ઞાતિ જાતિ હોતી નથી. મહાપુરુષ આપણને શીખવાડવા આવતા હોય છે. અને આજ આપણને આ ભાવનગરની ભૂમિ ઉપર બેસીને ગૌરવ થાય કે હું તો એવું માનું કે હવે આપણું શિક્ષણ સ્તર પણ ઘણું બદલી રહ્યું છે ભારતનું. અને ભારતના બાળકોને આદર્શ મહાપુરુષ ભારતના જે થયા એના ઇતિહાસો જ ભણાવવા જોઈએ. મહારાજા કૃષ્ણકુમાર સિંહનું જીવન ચરિત્રની એક પાઠ એનો આવતો હોય, એના પ્રેરણાદાયી પ્રસંગો, તો એ ભણનારા વિદ્યાર્થીઓને કેટલું બળ આપે કે જો ભાઈ આ મહારાજાએ 1800 ગામનું રજવાડું અર્પણ કર્યું, તો આપણે શેઢા હાટું ભાઈ આરે બધાય નહીં, એટલી તો એને પ્રેરણા મળે ને મળે. એ ગોંડલના મહારાજા ભગવતસિંહજી હોય, કેવા આદર્શ પુરુષો, કેવું સાદું જીવન જીવ્યા, કેવું પ્રજા માટેનું આખું જીવન એણે અર્પણ કર્યું. આવા બધા મહાપુરુષો જે હોય, એમના જીવનો આપણને પ્રેરણા આપતા હોય. અને એટલા માટે મારો બી પ્રયાસ છે કે આપણે બધા ભારતીયો, જે આપણે જ્યાં રહેતા હોઈએ, જેમાં પણ આપણે બધા એક થઈ દેશની માટે સારું કાર્ય કરીએ. આજ ભારતનો વિશ્વમાં જય જયકાર થવા જઈ રહ્યો છે. અને હવે આપણાવાળા બધા કેનેડા જાય છે, ઓસ્ટ્રેલિયા જાય છે, અમેરિકા જાય છે, અને આપણાવાળા ત્યાં જઈને પાછી મહેનત કરે છે અને આપણી સંસ્કૃતિને જાળવે છે. અને આપણા ભારતના સાધુ સંતો વિદેશ જઈ અને વળી પાછા આપણા લોકોની સંસ્કૃતિનું પોષણ કરે છે. એ ત્યાં જઈ અને એની સંસ્કૃતિમાં ખોટા ન રંગાઈ જાય, એટલે એને જઈને સત્સંગ દ્વારા પોષણ કરે છે. અને હવે આ બધા લોકો જ્યારે વિદેશ જાય છે, ત્યારે વિશ્વભરમાં ભારતીય હિન્દુ સંસ્કૃતિનો જય જયકાર થઈ રહ્યો છે. અને જય જયકાર હજી વધારે થશે. કારણ કે આ રાષ્ટ્ર જે છે, આ ભાગવતમાં તો એવું લખ્યું છે કે ભરતખંડ અને જે આ ભારતની ભૂમિ, એના ઉપર તો દેવતાઓ પણ જન્મ લેવા ઈચ્છે એવી આ ભૂમિ છે. ભાગવતનો 5મ સ્કંદ બોલે કે ભરતખંડમાં દેવતાઓ પણ જન્મ લેવા ઈચ્છે એવી આ ભારતની ભૂમિ છે. અને એટલા માટે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની એક કવિતા છે, કવિ હતા, અને એને જે કવિતા લખી કે ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહીં, એક જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ है. ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહીં, એક જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ है. ભારતને આપણે ભૂમિ નથી સમજતા,
આને એક જીવતો પુરુષ સમજીએ છીએ. भारत कोई भूमिका टुकड़ा नहीं, एक जीता जागता राष्ट्र पुरुष है. यह वंदन की भूमि है, अभिनंदन की भूमि है. यह तर्पण की भूमि है, यह अर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है और इसका कंकर कंकर हमारे लिए शंकर है. એની ભાષા જો તમે, એની એક શબ્દની વાત જો, દિલના માણા. અને એટલા માટે અટલ બિહારી વાજपेयी લખે, इसकी नदी नदी हमारे लिए गंगा है और इसका कंकर कंकर हमारे लिए शंकर है. हम जिएंगे तो भारत के लिए और मरेंगे तो भारत के लिए. हम जिएंगे तो भारत के लिए और मरेंगे तो भारत के लिए. और मरने के बाद भी गंगा जल में बहती हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय. एक ही आवाज आएगी, भारत माता की जय. માટે વાલા ભક્તો, આપણે બધાને ગૌરવ રહેવું જોઈએ આપણા દેશનું, આપણા દેશની સંસ્કૃતિનું, આપણા દેશના અવતારોનું, આપણા દેશના મહાપુરુષો, સત્પુરુષો બધાનું ગૌરવ રહેવું જોઈએ. અને આપણે બધા એક થઈને રહીએ તો દુનિયામાં કોઈની તાકાત નથી કે ભારતની હામી ઊંચી આંખ કરી શકે એટલી શક્તિ આ ભારત દેશમાં છે. બસ જોઈએ એવા પુરુષો જાગનારા. ચાઇના બહુ ઊંચું નીચું થતું તો હમણાં આમ સૂંસળી આંખ્યું કેવી હેઠી કરી દીધી સાવ. નહીં તો તમારે વારે વારે ઊંચું નીચું થયા કરતું હતું. દેશના લોકો, કારણ કે નકરું એક વ્યક્તિથી ન થાય, દેશના લોકોએ ખબર પડી કે ભાઈ આ આપણા જ પૈસે લીલા લહેર કરે છે, તો બને ત્યાં સુધી જે ચીજ ભારતની પ્રોડક્ટ સારી હોય, ભારતની પ્રોડક્ટનો જ યુઝ કરો. ચાઇનાની પ્રોડક્ટ હું કરવા વાપરવી? આપણા દેશમાં સારું બનતું હોય અને પૈસો જાશે તો આપણા. મેં તો હજી સુધીમાં ગાડી તે મહેન્દ્રવાળાની જ લીધી, મેં અટાણ સુધીમાં મહેન્દ્રવાળાની જ વાપરી. મેં કીધું રૂપિયો જાય તો એની પાસે જાશે, ક્યારેક દેશને આપત્તિ આવી હશે તો થોડી ઘણી હેલ્પ આવડા કરશે, વિદેશની કંપની કોઈ નહીં કરે. આ રતનજી ટાટા થયા, તમે વિચાર તો કરો, એને દેશ માટે કેટલું કામ કર્યું. કોઈ પણ બાબતમાં મારો દેશ આત્મનિર્ભર બને એવી ઇન્ડસ્ટ્રીઓ દ્વારા, ઉદ્યોગો દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે એ રતનજી ટાટા એમણે કેટલી મહેનત કરી. આપણા બધાની ફરજ છે આપણે આપણા દેશ માટે કંઈક કરીએ, આપણો દેશ મહાન બને. આપણો ખાલી બોલવામાં નહીં, મેરા ભારત મહાન, દુનિયાની નજરમાં પણ આવી જાય કે ભારત મહાન છે, એવો દેશ બનાવવા આપણે મહેનત કરવાની છે.